હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું ફરી કર્મ લર્નિંગ એપમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી તેમની થિયરી એટલે કે સમજૂતી વિશે આપણે સમજ મેળવવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમજૂતી। સૌપ્રથમ આપણે ચેપ્ટરનું નામ આપ્યું છે સમાંતર શ્રેણી। समांतर श्रेणी समझता पहला आपणे शीखवू पड़शे कि श्रेणी कहेवाय कोने। श्रेणी कहेवाय कोने तो कि श्रेणीनी व्याख्या एवी छे कि वास्तविक संख्याओने चोक्कस क्रममां गोठववाथी बनती रचनाने श्रेणी कहे छे। तो सौ प्रथम शब्द छे वास्तविक संख्या। सर वास्तविक संख्या एटले केवी संख्या? तो के जे संख्या में प्राकृतिक पूर्ण पूर्णांक समय असमय आवी बधी ज संख्याओनो समावेश थाय ते श्रेणीने ते संख्याने वास्तविक संख्या कहे छे। वास्तविक संख्याओने चोक्कस क्रममां गोठववाथी बनती रचना ने श्रेणी कहे छे। त्यार पछी चेप्टर नु नाम छे तेना विशेनी आपणे व्याख्या समझीए तो समांतर श्रेणी। समांतर श्रेणी कोने कहेवाय? जे श्रेणी में प्रत्येक बे क्रमिक पदों वच्चेनो जे श्रेणी में प्रत्येक बे क्रमिक पदों वच्चेनो तफावत शून्यतर अचल होय। केवो होय? शून्यतर अचल होय तो तेवी श्रेणी ने समांतर श्रेणी कहे छे। तो तेवी श्रेणी ने समांतर श्रेणी कहे छे। समांतर श्रेणी आपने बे उदाहरण आपेला छे। कोने कहेवाय समांतर श्रेणी? आपणे जोईए तो के 1 3 5 7 आपणे व्याख्याने फॉलो करिए तो के जे श्रेणी में प्रत्येक बे क्रमिक पदों वच्चेनो तफावत केवो होय तो के शून्यतर अचल होय। तो के 3 मांथी 1 जाय एटले 2, 5 मांथी 3 जाय तो पण केटला वधे 2, 7 मांथी 5 जाय तो पण केटला वधे 2। आ बधा ज पदों वच्चेनो तफावत सरखो छे, अचल छे। केटलो छे? तो के 2 छे। तो आवी श्रेणीने समांतर श्रेणी कहे छे। तो आवी श्रेणी ने समांतर श्रेणी कहे छे। त्यार पछी बीजું उदाहरण 2 4 6 8 आ पण शुं छे? एक समांतर श्रेणीनुं उदाहरण छे। त्यार पछी आपणे जोईए तो विद्यार्थी मित्रों के समांतर श्रेणीना प्रकार। समांतर श्रेणीना प्रकार विद्यार्थी मित्रों समांतर श्रेणीना 2 प्रकार छे। समांतर श्रेणीना 2 प्रकार छे। एक छे शांत समांतर श्रेणी અને બીજું છે અનંત સમાંતર શ્રેણી। શું છે? એક છે શાંત સમાંતર શ્રેણી અને બીજું છે અનંત સમાંતર શ્રેણી। તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? શાંત સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈએ તો કે જો સમાંતર શ્રેણી n માં પદે અટકી જતી હોય તો એટલે શ્રેણીને જો આગળ વધારવામાં આવે અને તે અટકી જતી હોય, સ્થિર થઈ જતી હોય તો તે શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે, અન્યથા કહેવાશે નહીં। તો ઉદાહરણ આપણને આપેલું છે અહીંયા કે 3 6 9 અલ્પવિરામ ડોટ 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 ક્યાં અટકી જાય છે? તો કે 300 એ આ શ્રેણી અટકી જાય છે। તો આવી શ્રેણીને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહે છે। ત્યાર પછીનો બીજો પ્રકાર તો કે અનંત સમાંતર શ્રેણી। અનંત સમાંતર શ્રેણી જો સમાંતર શ્રેણીમાં n માં પદે અટકી જતી ન હોય, સમાંતર શ્રેણી n માં પદે અટકતી ન હોય એટલે એ શ્રેણી આગળ વધ્યા જ કરતી હોય તો આવી શ્રેણીને શું કહેવાય છે? અનંત સમાંતર શ્રેણી કહે છે। તો આવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે। એનું ઉદાહરણ છે 4 8 12 16 ડોટ 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 એ ચાલ્યા જ કરશે, અનંત સુધી આગળ વધ્યા જ કરશે। તો આવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે।
ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો ટોપિક છે કે સમાંતર શ્રેણી ઓળખ આપણે મેળવવાની છે. પ્રથમ પદ કોને કહેવાય, બીજું પદ કોને કહેવાય, ત્રીજું પદ કોને કહેવાય, nમું પદ કોને કહેવાય તેના વિશે સમજીએ. તો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદને a અથવા a1 અથવા s1 કહે છે. આ ત્રણ સંકેત વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. આ દાખલામાં આપણને આ ત્રણેય સંકેત ખૂબ જ ઉપયોગી છે. શું કીધું છે? સમાંતર શ્રેણીના પ્રથમ પદને a1 અથવા s1 કહે છે. ત્યાર પછી છે બીજું કે બીજા પદને a2 કહે છે, ત્રીજા પદને a3 કહે છે, અને આમ આગળ જતા જતા આપણે જઈએ તો કે nમા પદને an કહે છે. તો આપણી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને શું મળે? તો કે a1 a2 a3 ડેશ 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 એટલે કે ડોટ 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 an. આ છે આપણું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ત્યાર પછી આગળ વધીએ તો કે સામાન્ય તફાવતને સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય તફાવતને સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે એટલે કે d કહેવામાં આવે છે. જો આપણે સામાન્ય તફાવત શોધવો હોય તો તેના માટેનું સૂત્ર છે કે d બરાબર a2 માઈનસ a1, d બરાબર a2 માઈનસ a1, અથવા d બરાબર am માઈનસ an છેદમાં m માઈનસ n, અથવા d બરાબર બીજું કયું સૂત્ર છે કે am માઈનસ an છેદમાં m માઈનસ n. તો આ થયું સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું એવું શું છે તો કે સૂત્ર છે nમું પદ શોધવા માટેનું સૂત્ર. આપણને કોઈ પણ શ્રેણી આપેલી હોય અને આપણને એમ કહે કે આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ શોધો, ત્યારે સૂત્ર આપણે વાપરવાનું છે કે an બરાબર a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d. an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d અથવા ગુણ્યા d. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે અને દાખલામાં ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી આપણે જોઈએ કે શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી કેમું પદ શોધવાનું થાય. ધારો કે આપણે 50 પદની શ્રેણી આપેલી છે, તેમાંથી આપણને એમ કહે કે છેલ્લેથી 20મું પદ શોધો, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે કે શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી કેમું પદ શોધવાનું. કે કેમું એટલે કોઈ પણ સંખ્યા, 20મું પદ, 19મું પદ, 30મું પદ, 40મું પદ, ત્યારે n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી કેમું પદ બરાબર શરૂઆતથી nમું પદ માઈનસ કેમું પદ પ્લસ 1મું પદ. એટલે કે n જેટલી સંખ્યા હોય તે લેવાની. ધારો કે 50 છે તો n બરાબર 50. છેલ્લેથી આપણે 20મું પદ શોધવું છે તો k બરાબર 20 એટલે 50 માઈનસ 20 એટલે 30 પ્લસ 1 એટલે 31મું પદ. એટલે જ્યારે આપણે 50 પદ આપેલા હોય અને છેલ્લેથી આપણે 20મું પદ શોધવાનું થાય એટલે કેટલા મળશે આપણને? 31મું પદ. તો આપણે સરળતાથી મળી જશે. આપણે આગળના વિડીયોમાં જ્યારે જોઈશું કે છેલ્લેથી nમું પદ 20મું પદ શોધો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. રાઈટ? ચલો આગળ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા શોધવાનું સૂત્ર. શું શોધવાનું છે આપણે? પ્રથમ n પદોના સરવાળો શોધવા માટેનું સૂત્ર. તો આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એ ગણિતશાસ્ત્રી ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ આ સૂત્ર મેળવ્યું છે કે સમાંતર શ્રેણીના n પદોના સરવાળો શોધવા માટેનું સૂત્ર કોણે શોધ્યું છે? કોણે મેળવ્યું છે? તો કે ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ શું મેળવ્યું છે કે શ્રેણીના n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર.
તેનું સૂત્ર છે Sn બરાબર n/2, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. અથવા જ્યારે આપણે બીજી રીત ક્યારે જોઈશું કે જ્યારે આપને અંતિમ પદ આપેલું હશે ત્યારે, શ્રેણીનું આપણને અંતિમ પદ આપેલું હશે ત્યારે, ક્યારે આપણને અંતિમ પદ આપેલું છે કે જ્યારે શ્રેણી છે તે શાંત હશે ત્યારે. ક્યારે આપેલું છે કે શ્રેણી શાંત હશે ત્યારે આપણને અંતિમ પદ આપેલું હશે, અને શ્રેણીનું અંતિમ પદ આપણને આપેલું હોય ત્યારે આપણે સરવાળો શોધવા માટેનું સૂત્ર છે કે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. l શું છે તો કે શ્રેણીનું અંતિમ પદ છે. અંતિમ પદને આપણે શેના વડે દર્શાવીશું તો કે an વડે, જેને આપણે કહીએ છીએ l. બરાબર. ત્યાર પછી n પદના સરવાળાનું સૂત્ર આપેલ હોય ત્યારે અને nમું પદ શોધવાનું થાય, n પદના સરવાળાનું સૂત્ર આપેલ હોય અને nમું પદ શોધવાનું હોય ત્યારે સૂત્ર આપણે વાપરીશું કે an બરાબર Sn માઇનસ Sn-1, જ્યાં n ગ્રેટર ધેન 1. જ્યારે n નું મૂલ્ય 1 કરતાં વધારે હશે અને આપણને છેલ્લું પદ શોધવાનું કહેશે ત્યારે આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીશું. an બરાબર Sn માઇનસ Sn-1, જ્યાં n ગ્રેટર ધેન 1 અને a1 ઇઝ ઇક્વલ ટુ s1. આ છે a1 s1 એટલે પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ સમાન હોય છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણે જ્યારે શોધવો હોય, આપણને એમ કીધું હોય કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. 1 + 2 + 3 + ... n ની જગ્યાએ આપણે શું લઈશું તો કે પ્રથમ 10 પદ શોધવાના છે એટલે n બરાબર લઈશું આપણે 10. તો આપણે શું મળશે સૂત્ર n કૌંસમાં n+1/2. પ્રથમ 10 પદનો સરવાળો શોધવાનો કે જ્યારે 10 કૌંસમાં 10 + 1 છેદમાં 2 એટલે 10 અને 10 ને 1 11 એટલે 11 ગુણ્યા 10 એટલે 110, એને ભાગ્યા 2 કેટલા થાય તો કે 55 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનો કીધો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. ચલો આગળ જોઈએ. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક. અયુગ્મ પ્રાકૃતિક એટલે એકી સંખ્યા. 1 3 5 7 9 11 13 આ બધી કેવી સંખ્યા છે તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જ્યારે શોધવાનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું 1 + 3 + 5 + ... 2n-1 બરાબર n². હવે આપણે પ્રથમ 9 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ 9 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું કહે ત્યારે આપણે n બરાબર લેવાના 9 એટલે કે 9 નો વર્ગ બરાબર થાય 81. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ 9 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થશે 81. બરાબર. આપણે ચેક કરીશું. ત્યાર પછી છે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક. પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો આપણને સરવાળો શોધવાનો થાય ત્યારે આપણે સૂત્ર શું લઈશું 2 + 4 + 6 + 8 + ... +2n બરાબર સૂત્ર છે એમનું n કૌંસમાં n+1. n કૌંસમાં n+1. આપણે કૌંસને છૂટો પાડીએ તો n ગુણ્યા n એટલે n² પ્લસ n ગુણ્યા +1 એટલે +n. આ થયું પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા શોધવા માટેનું સૂત્ર. ત્યાર પછી આપણે જોઈએ કે સમાંતર શ્રેણીના ક્રમિક પદો શોધવા માટે આપણે એમ કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો ત્યારે આપણે ધારણા કરવાની a - d, a અને a + d. d એટલે ખબર છે ને આપણને, d એટલે સામાન્ય તફાવત, a એટલે
પ્રથમ પદ. શેનું? તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, અને ડી એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. તો પ્રથમ 3 ક્રમિક આપણને પદો શોધવાના કહે તો શું આવશે? a માઇનસ ડી, a અને a પ્લસ ડી. રાઈટ. 4 ક્રમિક પદો શોધવાના કહે ત્યારે a માઇનસ 3d, a માઇનસ ડી, a પ્લસ ડી, a પ્લસ 3d. બરાબર. ત્યાર પછી આપણે કે 5 ક્રમિક પદો શોધો તો આપણે શું કરીશું? a માઇનસ 2d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 2d. બરાબર. લાસ્ટ આપણી થિયરીનો છેલ્લો પોઈન્ટ છે કે સમાંતર મધ્યક કહેવાય કોને? સમાંતર મધ્યક કહેવાય કોને? તો કે 3 જો a, b અને c એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય તો. શું કીધું છે? કે જો a, b અને c એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય તો b બરાબર a પ્લસ c છેદમાં 2. b બરાબર a પ્લસ c છેદમાં 2. અહીં b ને a અને c નો સમાંતર મધ્યક કહે છે. b ને a અને c નો સમાંતર મધ્યક કહે છે. ધારો કે આપણે ચેક કરીએ, a, b અને c 3 ક્રમિક પદ આપ્યા છે આપને, 2, 3 અને 4. ચેક કરીએ આપણે 2, 3 અને 4. તો શ્રેણીના 3 ક્રમિક પદ થયા. b બરાબર a પ્લસ c છેદમાં 2 મળે છે. a બરાબર 2, c બરાબર 4. 2 ને 4 6, 6 ના છેદમાં 2 એટલે કેટલા મળશે? તો કે 3. વિદ્યાર્થી મિત્રો, તો b ને a અને c નો શું કહે છે? સમાંતર મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો લેક્ચર નિહાળવા માટે એપ્લિકેશન કર્મ લર્નિંગ એપ તમે નિહાળી રહ્યા છો. આગળના વિડીયા જોતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.